અમરેલી જિલ્લામાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે। જી હા, ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરીને મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસ શરૂ કરી છે। ધારીના હિમખડીપારા વિસ્તારમાં આવેલ મદ્રેસામાં શંકાસ્પદ મૌલાના અંગે તપાસનો ધમધમાટ। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખના મૂળ રહેણાંક અંગે કોઈ જ પુરાવા નથી મળ્યા। સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમે મોબાઈલ કબજે કરીને તપાસ શરૂ કરી છે। મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી છે। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા છે। તો આ પ્રકારના જે લોકો છે તે અંદરખાને મદદ કરતા હોય છે પાકિસ્તાની લોકોને, અને આ પ્રકારના જે લોકો છે તે માહિતી પણ પહોંચાડતા હોય છે। ત્યારે હવે આવા તમામ લોકોની તપાસ થશે અને તેમને જેલમાં નાખવામાં આવશે અને તેમના પર કાયદાકીય કાર્યવાહી પણ થશે। તો આ જે મૌલાના પકડાયો છે, મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી છે અને તેના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા છે। તેની પાસેથી કોઈ પણ એવા આધાર પુરાવા નથી મળ્યા જે જગ્યાએ તે રહેતો હતો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન બગડા પાસેથી। કેતન, જે રીતે આ મૌલાના ઝડપાયો છે અને તેની પાસેથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ પણ મળી આવ્યા છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, અમરેલી જિલ્લાના જે ધારી નજીક જે હિમખેમડિયા જે વિસ્તાર છે તેમાં એક મદ્રેસા છે, તેમાંથી એક મૌલાના છે તેનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું છે। ધારી પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણવા જોગ નોંધ કરવામાં આવી હતી અને જે મૌલાના છે તેની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। મૌલાના મોહમ્મદ ફઝલ શેખ મૂળ રહેણાંક અંગે કોઈ પુરાવા નથી। મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયાના ગ્રુપ પણ મળી આવ્યા છે। આ બધી ઘટનાને લઈને જે અમરેલી જિલ્લાનું પોલીસ તંત્ર છે તે ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યું છે। હાલ જે પોલીસ જે છે તે આ મૌલાના વિશે પૂછપરછ કરી રહી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી આભાર કેતન, માહિતી આપવા બદલ।